નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 869મો વેબિનાર છે. વેબિનાર નંબર 869. આજે હું ડૉક્ટર કેડી મિતલિયા કાનના રોગો માટે વપરાતી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. કાન છે બહુ અગત્યનો અંગ છે. 5 જ્ઞાનેન્દ્રિય પૈકી શ્રવણ ઇન્દ્રિય માટે એક બહુ અગત્યનું છે. કાનની રચનામાં જોઈએ તો બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. બાહ્યકર્ણ તો કાનની બૂટ ને બધું આપણે જોઈએ છે, કાર્ટિલેજ, કાનની બૂટ. અને મધ્યકર્ણમાં કાનનો પડદો આવેલો હોય છે. ઈયર અને બીજો ઇયર કેનાલ, એટલે કે જેમાં વેક્સ મેલ જમા થાય, ઇયર વેક્સ એ. અને અંતઃકર્ણની અંદર હથોડી, એરણ ને પેગડું, પછી કોકલિયા, કોકલિયર નર્વ, યુસ્ચિયન ટ્યુબ, આવું બધું અંદર જોવામાં આવે છે. એટલે એ અંતઃકર્ણ છે મગજ સાથે જોડાયેલું છે. કોકલિયર નર્વ છે એટલે આપણે જે અવાજ છે એ અમુક ડેસિબલ પ્રકારના જ આપણે સાંભળી શકીએ છીએ. બહુ ધીમો અવાજ પણ ન સાંભળી કે અને અતિશય તીવ્ર અવાજથી પણ કાનને નુકસાન થતું હોય છે. તો કાન બહુ અગત્યની છે શ્રવણ ઇન્દ્રિય. આપણને અવાજ સંભળાય છે અને અવાજ દ્વારા આપણે જે એકબીજા સાથે પછી બોલીને આપણે એકબીજાનો અવાજ સાંભળી શકીએ છીએ. એટલે એકબીજા સામે બોલી શકીએ છીએ. અને એટલે જીભ છે એ બોલવા માટે અને સ્વાદ માટે બંને માટે જરૂરી છે. જે આપણે બોલીએ છીએ તેના માટે જીભ એટલે જીભ બે સ્વાદ માટે અને બોલવા માટે, ચામડી સ્પર્શ માટે, આંખ જોવા માટે, દ્રષ્ટિ માટે, કાન શ્રવણ એટલે કે અવાજ માટે, અને નાક છે ગંધ માટે. અને નાક અને કાન એકબીજા સાથે જોડાયેલા છે. એટલે કાન ઉપર નાકમાં અસર થાય તો એની અસર કાન ઉપર થતી હોય છે. કાનની અસરને કારણે પણ નાક ઉપર એની અસર થતી હોય છે. બીજું શાલક્ય તંત્ર. આયુર્વેદમાં શાલક્ય તંત્ર છે. એમાં ઉર્ધ્વજત્રુ એટલે કાન, નાક ને ગળું, એટલે કે ENT. ઈ એટલે કે ઇયર, એન એટલે નોઝ અને ટી એટલે થ્રોટ. એટલે આધુનિકમાં તો ENT સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય છે, જ્યારે આયુર્વેદમાં એવું હોતું નથી. અને આયુર્વેદમાં નાક, કાન ને ગળું એના સાથે અને બીજું આપણે આંખ, તો એના જે રોગો હોય એનો અભ્યાસ હોય એને શાલક્ય તંત્ર કહેવામાં આવે છે. અને એના માટે સ્પેશિયલ MD પણ થતું હોય છે શાલક્ય તંત્રમાં. તો એમાં નાક એટલે કાન, નાક ને ગળા, અને ચોથું આંખ. એટલે કે ગળાની શું કે ઉર્ધ્વજત્રુ એટલે કે આંસળીથી ઉપરના ભાગના બધા જે છે એ ઉર્ધ્વજત્રુના જે રોગો થાય એમાં કાન પણ આવી જાય છે. તો કાનના રોગોમાં જોઈએ તો એક તો કર્ણશૂળ, કાનમાં દુખાવો થતો હોય, પછી કાનમાં રસી થઈ જતી હોય, પછી કાનમાં મેલ ભરાઈ જતો હોય છે, એટલે ઇયર વેક્સ ઘણો બધો, એટલે અને બીજું કાનમાં તમરા બોલતા હોય, ટિનિટસ, એટલે કાનમાં અવાજ આવતો હોય છે, તમરા બોલતા હોય છે. અને કાનનો સોજો પણ થતો હોય છે. અને બીજું એક મોટી ઉંમરે પણ આવા જોવામાં આવે છે ભ્રમ, ચક્કર આવવા. અને બીજું બાધિર્ય, જે મોટી ઉંમરે છે બાધિર્ય જોવામાં આવતું હોય છે. કાનમાં શું છે સંભળવાનું ઓછું થઈ જતું હોય છે, બાધિર્ય આવતું હોય છે. અમુક બાળકો છે એ જન્મથી જ બહેરા અને મૂંગા હોય છે, એટલે કે સાંભળી ન શકે અને બોલી પણ ન શકતા. એને ડેફ અને ડમ્બ કહેવામાં આવે છે, ડેફ એન્ડ ડમ્બ. તો એ બહેરા મૂંગા હોય છે. એની સ્કૂલ પર અલગ હોય છે. તો એ જન્મજાત કંઈક વિકૃતિ, ખામી રહી ગઈ હોય જનીનિક, અથવા કાન ઉપર કોઈ અસર થઈ હોય તો એને લીધે એ થતું હોય છે. એટલે બહેરા મૂંગા
એને કહેવામાં આવે છે. એની સ્કૂલ પણ અલગ હોય છે. તો બહેરાશ છે સામાન્ય રીતે મોટી ઉંમરે આવતી હોય છે અને કાનના અંદર પડદો હોય છે. એટલે આપણે કોઈ અવાજ આપણના પડદા સાથે અથડાય અવાજ, અને એ પછી અંદર જે હથોડી અને પેગડું એ પડદા સાથે જોડાયેલું હોય છે. એટલે એને પછી અવાજ છે એ મગજને પહોંચાડે છે કોક્લિયર નર્વ મારફતે. અને કેટલીક વખત કાનની અંદરની બાજુ પણ કોઈ પ્રવાહી આવેલું હોય છે, તો એ પ્રવાહીમાં વધઘટ થતી હોય છે, એટલે એ વર્ટિગો ચક્કર આવતા હોય છે. અને કાન માટે ખાસ કરીને બે જરૂરી છે, બરાબર, કર્ણપૂરણ અને નસ્ય. એટલે કાનને લાંબો સમય સાચવવા હોય તો કર્ણપૂરણ કરવું ખાસ જરૂરી છે. કાનને ખોતરવો ન જોઈએ, કેમ કે નહીંતર પડદાને ઈજા થાય તો પડદો તૂટી શકે છે. ઇયર ડ્રમ કે ઇયર ડ્રમ છે એ સાંભળવા માટે બહુ અગત્યનું છે. અને બીજું નસ્ય અને કર્ણપૂરણ, આ બંને પ્રક્રિયા છે એ ખાસ કરવી જોઈએ છે. કેમ કે નાસાહા શીર્ષો દ્વારા, એટલે નાક છે એ મગજનું દ્વાર છે. એટલે નસ્ય કરવાથી પણ કાનમાં ફરક થતો હોય છે. એટલે તીવ્ર શરદી થઈ ગઈ હોય તો તીવ્ર શરદીને કારણે કાનમાં ધાક થઈ જતી હોય છે, સંભાળવાનું ઓછું થઈ જતું હોય છે. ત્યારે ખાસ કરીને નસ્ય, ગુડસુઠ્ઠી નસ્ય હોય, પંચગવ્ય ઘૃત હોય, અથવા સાદા મીઠાના પાણી હોય એનું નસ્ય હોય, અથવા નસ્યમાં તો આયુર્વેદમાં ઘણા બધા દ્રવ્યો આપેલા છે. ઘીનું નસ્ય, તેલનું નસ્ય હોય, જેમ કે ષડબિંદુ તેલનું નસ્ય, અણુ તેલનું નસ્ય. તો નસ્ય માટે તો ઘણું બધું છે જ તે. તો આ કાન માટે પણ નસ્ય ખાસ જરૂરી છે. નાકમાં ટીપાં નાખવાના. કાનમાં બહેરાશ આવી હોય તો કાનમાં પણ ટીપાં નાખવાના છે અને નાકને પણ ચોખ્ખું કરવાનું છે. કેમ કે તીવ્ર શરદી થઈને અને લીંટ બહાર કાઢીએ, શેડા બહાર કાઢીએ તો કાન ઉપર પાછળ ધાક પણ થતી હોય છે તીવ્ર. એટલે નાકને પણ સાફ કરવું પડે અને કાનમાં પણ કર્ણપૂરણ ખાસ કરવું જરૂરી છે. તો આજે કાનના રોગો માટે વપરાતી વનસ્પતિઓ વિશે હું ડૉક્ટર કે.ડી. મિત્તલિયા માહિતી આપું છું. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે લસણ, એલિયમ સેટિવા. હવે લસણની કળીઓ છે એ ખાસ કરીને કાનના ટીપા માટે વપરાય છે. લસણની કળીઓને છૂંદી અને કોઈ પણ તેલ હોય, સિંગ તેલ હોય, તલ તેલ હોય કે સરસવ તેલ હોય, એમાં લસણની કળીઓને ગરમ કરવાની છે. છૂંદેલી ચટણી કરીએ લસણની કળીઓને અને તેલમાં ગરમ કરવાનું છે. પછી ગરમ થઈ જાય એકદમ, કળીઓ ભૂખરા રંગની અથવા કથ્થઈ રંગની કે સહેજ કાળાશ પડતી થઈ જાય પછી તેલને ઉતારી અને ગાળી નાખવાનું હોય છે. અને તેલ ઠરે પછી એ લસણવાળું તેલ થઈ જાય છે. લસણવાળું સિદ્ધ તેલ બની જાય છે. અને એ તેલના 2 થી 3 ટીપા કાનમાં પાડવાથી એટલે કે આ કાનનો દુખાવો હોય, ઇયર એક હોય, ઇયર એક એટલે કાનનો દુખાવો, તો એમાં રાહત થાય છે અને કાનનો મેલ હોય છે એ પણ પોચો પડતો હોય છે. તો આ લસણ છે એ ઘરગથ્થુ ઈલાજ છે અને ઘરગથ્થુ ઇયર ડ્રોપ્સ તરીકે લસણ વર્ષોથી વપરાય છે. એટલે લસણ છે સૌથી સુલભ છે અને એમાં પાછું ગંધક આવેલું છે, સલ્ફર. અને ગંધક છે એટલે કાનની અંદર કોઈ ફંગલ ઇન્ફેક્શન લાગ્યું હોય તો લસણને યુક્ત તેલના જે ટીપા છે, સિદ્ધ તેલ, એના ટીપા નાખવાથી કાનમાં જે ખંજવાળ આવતી હોય તો એમાં પણ રાહત મળતી હોય છે. તો બાકી કાનના તો ઘણા બધા રોગ બીજા પણ થતા હોય છે. કાનમાં રસી થતી હોય, કાનમાં અવાજ આવતો હોય, કાનનો સોજો થઈ ગયો હોય, ભ્રમ હોય, અંદર ફોડકી જેવું થયું હોય, તો આ બધું કાનના ડિસઓર્ડર કહેવાય છે, ઇયર ડિસઓર્ડર, એટલે કાનના રોગો. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે એલિયમ સેપા, ડુંગળી.
ડુંગળીની અંદર પણ સલ્ફર આવેલ છે, બાષ્પશીલ સેલ. એટલે ડુંગળીને છૂંદી અને એનું પાણી કાઢી, એટલે ડુંગળીનો સ્વરસ કાઢી અને એ સ્વરસ કાનની અંદર 2 થી 3 ટીપા નાખવાથી જે ખંજવાળ આવતી હોય અને કાનમાં દુખાવો થતો હોય એમાં રાહત થઈ શકે છે. એટલે આ ડુંગળીનો રસ કાનમાં નાખવાથી પણ ફાયદો થતો હોય છે. અને બાકી તો આને છૂંદીને બીજી રીતના પણ ટીપા થઈ શકે છે. ડુંગળીને એકદમ છૂંદી નાખવાની અને એનો પેસ્ટ હોય છે એ પછી કોઈ તેલમાં નાખી અને તેલ ઉકાળી અને એ લસણની જેમ પછી એને ગાળી અને ડુંગળીનું જે સિદ્ધ તેલ છે એ પણ કાનની અંદર કર્ણપૂરણ અવારનવાર કરવું જોઈએ. એટલે કે અઠવાડિયામાં 1-2 વાર કે રીતનું. અને કર્ણપૂરણ કરવાથી જે કાનની અંદર જે ઇયર વેક્સ હોય છે, કાનનો મેલ, એ ઢીલો થાય ને બહાર નીકળે અને બહાર નીકળે એટલે પછી કાઢી શકાય છે. કેમ કે જે ઇયરબડ્સ છે એ વાપરવાથી પાછો પડદાને ક્યારેક નુકસાન થઈ શકે છે. કે અથવા તો કાન સાફ કરવા માટે કોઈ ડૉક્ટર કે વૈદ્યરાજની મુલાકાત લઈએ તો પણ વ્યવસ્થિત કાન સાફ કરી આપે. એનું કાન સાફ કરવા માટેનું કોઈ લિક્વિડ હોય એ અંદર નાખ્યા એટલે એ કાન સાફ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે સુવા, એનેથમ ગ્રેવ્યુલન્સ. સુવા છે એના પાનનો રસ કાઢી અને એ પણ ટીપા તરીકે એટલે કે ઇયર ડ્રોપ્સ તરીકે વાપરી શકાય છે અને કાનના દુખાવામાં પણ રાહત થઈ શકે છે. કેમ કે આ સુગંધ પણ ધરાવે છે અને સુવા પાછા પીડાહાર છે. એટલે ઇયર એક હોય, કર્ણમાં દુખાવો થતો હોય તો કાનમાં દુખાવા માટે પણ એ રાહત આપે છે. પછીનો ફોટોગ્રાફ છે અઘેડો. એકિરેન્થસ એસ્પેરા એનું વૈજ્ઞાનિક નામ છે. અંઘેડાને કહેવામાં આવે છે અપામાર્ગ, સંસ્કૃત નામ અપામાર્ગ. હવે અઘેડાનું જે પંચાંગ છે એને બાળી અને પછી એમાંથી ક્ષાર કાઢવામાં આવે છે. એને અપામાર્ગ ક્ષાર કહે છે. અને એ ક્ષારને કોઈ તેલ સાથે મિક્સ કરી અને ઇયર ડ્રોપ્સ બને છે અપામાર્ગ ક્ષાર તેલ. ખાસ કરીને કફને લીધે કોઈ કાનનો દુખાવો થતો હોય તો એમાં અપામાર્ગ ક્ષારનું તેલ ના 2 ટીપા કાનમાં અવારનવાર નાખવાથી, એટલે એકાત્રે નાખીએ અથવા દરરોજ નાખીએ તો પણ કાનના રોગોમાં ફાયદો થઈ શકે છે. એટલે અપામાર્ગ ક્ષાર તેલ એ કાન માટે ખાસ વપરાય છે, એકિરેન્થસ એસ્પેરા. પછીનો ફોટોગ્રાફ છે દારૂડી, આર્ઝીમોન મેક્સિકાના. દારૂડી, મેક્સિકમ પોપી. દારૂડી ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. એટલે એનું ક્ષીર ચટણી કરી અને કોઈ તેલમાં નાખી અને ઉકાળીને બરાબર ગરમ કરી અને એને ગાળીને પછી એનું શુદ્ધ તેલ બનતું હોય છે. અથવા બીજમાંથી પણ તેલ નીકળતું હોય છે તો એ પણ કર્ણશૂર માટે દારૂડીના બીજનું તેલ વાપરી શકાય અથવા એનું ક્ષીરનું સિદ્ધ કરેલું તેલ બનાવી અને કાનના રોગો માટે વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે વજ. એને સંસ્કૃતમાં વચા કહેવામાં આવશે, એકોરસ કેલેમસ. એટલે કે કોઈ સરસવનું તેલ હોય અથવા તલનું તેલ હોય તો એ તલના તેલની અંદર વજના જે મૂળિયા છે એને ક્રશ કરી છૂંદી નાખી એનો પાવડર કરી અને એ પાવડરને એ તેલમાં ઉકાળી અને પછી વ્યવસ્થિત ગાળી અને વચા તેલ નો ઉપયોગ કાનમાં ખાસ કરીને કફ, શરદી, ઉધરસને લીધે જે કફનું આવરણ થઈ ગયું હોય, કફ મગજમાં ભરાઈ ગયો હોય ત્યારે વચા તેલના આપણે કર્ણપૂરણ કરવાથી ફાયદો થઈ શકે છે. એટલે વચા તેલ છે વજનું તેલ સિદ્ધ કરેલું અને એ કર્ણપૂરણ તરીકે 2 થી 3 ટીપા
રેડી શકાય. પછીનો ફોટોગ્રાફ છે કડવો લીમડો, એજાડી રાખતા ઇન્ડિકા. હવે કડવા લીમડાને પાનને છૂંદી કોઈ તેલમાં નાખી અને ઉકાળીને એનું તેલ, પાનનું તેલ પણ કાનના દુખાવામાં કેમ કે કડવા લીમડામાં પણ સલ્ફર આવેલું છે, ગંધક આવેલું છે, એટલે કોઈ ફૂગજન્ય કંઈ અંદર ડિઝીઝ થયો હોય, એટલે કાનની અંદર ફૂગનું ઇન્ફેક્શન લાગ્યું હોય, ત્યારે કડવા લીમડાનું જે સિદ્ધ કરેલું તેલ છે, પાનનું તેલ તો વાપરી શકાય છે. બીજું, કડવા લીમડાની જે લીંબોળી છે એના મીંજ, બરાબર, કડવા લીમડાના બીજ છે એની અંદરના મીંજ છે, એને પણ છૂંદી અને કોઈ તેલમાં સિદ્ધ કરવાથી લીંબોળીનું તેલ બને છે. અને કડવી લીંબોળીનું તેલ છે એ કાનમાં પાડવાથી, ટીપા પાડવાથી, ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું હોય તો લીંબોળીનું તેલના ટીપા 2-3 અવારનવાર પાડવાથી જે ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું હોય એને લીધે જે કાનમાં દુખાવો થતો હોય અને કાનમાં ખંજવા આવતી હોય તો એમાંથી એ રાહત મળતી હોય છે. એટલે આ કડવો લીમડો ખાસ ગુણકારી છે. પાનનું સિદ્ધ કરેલું તેલ અથવા તો લીંબોળીનું તેલ કોઈ પણ વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે બીલી, ઈગલ માર્મેલોસ. બીલી છે એને સંસ્કૃતમાં બિલવા કહેવામાં આવે છે અને એક બિલવાદી તેલ બનાવવામાં આવે છે. અને બિલવાદી તેલ ખાસ કરીને કાનનો દુખાવો હોય, કાનમાં તમરા બોલતા હોય, બરાબર, મ્યુઝિક સિસ્ટમ ચાલુ હોય કાનની અંદર, અત્યારે અથવા કાનનો દુખાવો હોય તો, અથવા તો કાનમાં બેરાશ આવી ગઈ હોય, ત્યારે બિલવાદી તેલના 2-3 ટીપા દરરોજ પાડવાથી, કર્ણપૂરણ કરવાથી બેરાશમાં ફાયદો થઈ શકે છે. તો બિલ્વ આદિ, એટલે કે બીલીના પાન અને બીલીનો ગર ને બધું વપરાતું હોય છે, એટલે બિલવાદી તેલ બનાવવા છે. પછીનો ફોટોગ્રાફ છે કપૂરિયો. અને કપૂરિયો છે એમાં કપૂર જેવી સ્મેલ હોય છે, એટલે એને પણ કોઈ તેલમાં કપૂરિયા છે એના પાનની છૂંદી અને પેસ્ટ બનાવી, ચટણી જેવું કરી અને કોઈ તેલ હોય, તલનું તેલ અથવા સરસવનું તેલ, તો કોઈ પણ તેલમાં આપણે એના ગરમ કરી, ઉકાળી અને પછી ગાળી અને વાપરવાથી કપૂર જેવી સ્મેલ હોય છે. એટલે કે દુખાવામાં, ઇયર એક હોય, કર્ણશૂલ હોય, અથવા તો બીજો પણ કંઈ કાનનો પ્રોબ્લેમ હોય તો કપૂરિયાનો સિદ્ધ કરેલું તેલ વાપરવાથી ફાયદો થઈ શકે છે. બ્લુમિયા લેસેરા કપૂરિયો. પછીનો ફોટોગ્રાફ કલહાર તરીકે પણ ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ છે સાટોડી. સાટોડીમાં ઘણી બધી હોય છે. બોરેવિયા ડિફ્યુઝર એટલે બેઠી સાટોડી, અને આ ઊભી સાટોડી છે. તો એના મૂળિયા છે એને સાટોડીને પુનર્નવા કહેવામાં આવશે, નવું જીવન બક્ષનાર. તો સાટોડીના મૂળિયા હોય છે એ પણ કાનના ટીપા બનાવવા માટે વપરાતું જ હોય છે. એટલે બિલવાદી તેલ, એટલે બિલવાદી તેલમાં ધારો કે વાપરવું હોય તો એ વાપરી શકાય. બિલ્વ આદિ, એટલે આદિ એટલે વગેરે થાય, તો એમાં ઊભી સાટોડીના મૂળિયા વાપરી શકાય, અથવા બીજા ઓસડિયા વાપરવા હોય તો પણ વાપરી શકાય છે. તો આ પુનર્નવા છે એ પણ કાનના રોગો માટે ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે દારૂ હળદર, બર્બેરિસ એરિસ્ટાટા. દારૂ હળદર છે એ શોથર છે, એટલે આંતરિક રીતે લેવાથી પણ કફ ઉધરસ હોય એમાં ફાયદો થાય, રક્ત શુદ્ધિકર થાય, એટલે આંતરિક રીતે લેવાનું. અને બીજું, દારૂ હળદર છે એ સિદ્ધ તેલ કરવું હોય એમાં પણ વાપરી શકાય. બિલવાદી તેલ હોય કે કર્ણામૃત તેલ હોય, અથવા કોઈ પણ કાનનું સિદ્ધ કરેલું તેલ બનાવવું હોય ત્યારે દારૂ હળદરનું જે રસાંજન છે, રસવંતી છે, તો એનો ઉપયોગ થઈ શકે. દારૂ હળદરનો ઘન વાપરી શકાય, અથવા તો આનું દારૂ હળદરનું ચૂર્ણ કરી અને તેલમાં સિદ્ધ કરીને વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ, અને સોજો મટાડે છે, એટલે આંતરિક રીતે લેવાથી પણ ફાયદો થાય છે. પછીનો ફોટોગ્રાફ છે રાઈ, બ્રાસિકા ઝુન્સિયા, બ્રાસિકા કેમ્પેસ્ટ્રીસ. એટલે રાઈ, સરસવ અને બધા
એક જ ફેમિલીના સદસ્ય છે અને શિયાળુ પાક એટલે રવિ પાક તરીકે ખેતી થાય છે. સરસવ પીળા રંગના દાણા હોય છે. આ કથ્થઈ રંગની બ્રાસિકા ઝુનસિયા. તો સરસવનું તેલ, રાઈનું તેલ એ ખાસ કરીને માલિશ માટે તો વપરાય જ છે. કર્ણપૂરણ માટે પણ એ વપરાય છે. એકલું રાઈનું તેલ અથવા એકલું સરસવનું તેલ વાપરીએ તો પણ કાનમાં વાપરી શકાય છે ઇયર ડ્રોપ્સ તરીકે. અને બાકી અંદર બીજા ઓસડિયા ઉમેરીને સિદ્ધ કરેલું તેલ બનાવવું હોય તો પણ આ રાઈનું તેલ કે સરસવનું તેલ બેઝ તરીકે વાપરી શકાય છે. આમાં પણ ખાસ કરીને સલ્ફર આવેલું છે. એટલે સલ્ફર છે સરસવનું તેલને કાનમાં નાખવાથી જે ફંગલ ઇન્ફેક્શન થયું હોય તો એમાં રાહત થઈ છે. ફૂગને લીધે અને ખંજવાળ આવતી હોય તો એમાં રાહત થાય. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કપૂર, સિન્નામોમમ કેમ્ફોરા. ભીમસેની કપૂર ને બધા અલગ અલગ કપૂર હોય છે. અને કપૂર છે કેમ્ફર એ એકલું તો વાપરાતું નથી, પણ અમૃતધારા કે અમૃત બિંદુ એ પણ કોઈ તેલમાં નાખી દીધું હોય, મેન્થોલ, થાઇમોલ ને કપૂર એટલે કે અમૃત બિંદુ કે અમૃતધારા બની જાય છે. એટલે એ પણ લિક્વિડ હોય તો વાપરી શકાય, અથવા કોઈ તેલ હોય એમાં નાખી દેવાના અમૃત બિંદુના અમુક ટીપા. એટલે અથવા તેલને ઉકાળીને અથવા ઠરી જાય ત્યારે પણ એમાં પછી અમૃત બિંદુ ઉમેરીએ એટલે એ ભળી જાય. અને પછી ખાસ કરીને જે કપૂર છે એ દુખાવો ગાયબ કરે છે. એટલે મેન્થોલ, થાઇમોલ ને કપૂર એટલે કે કેમ્ફર. તો મેન્થોલ, થાઇમોલ અને કેમ્ફર તો એ બામ બનાવવા માટે વપરાય છે અને લિક્વિડ બામ બની જાય છે ત્રણે ત્રણ મિક્સ કરીએ એટલે. અને એ અમૃતધારા કે અમૃત બિંદુ તરીકે ઓળખાય છે. અને એ પણ કોઈ તેલમાં મિક્સ કરી અને વાપરી શકાય છે ઇયર ડ્રોપ્સ તરીકે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે નાળિયેર, કોકોસ નિસિફેરા. કપૂરને નાળિયેર તેલમાં પણ ઉમેરી કપૂરના ટુકડાને ભૂકો કરી અને પછી નાળિયેર તેલમાં સહેજ ગરમ કરી અને પછી એનું જે સિદ્ધ થયેલું તેલ છે એ પણ કાનની અંદર ઇયર ડ્રોપ્સ તરીકે વાપરી શકાય છે. અને બાકી કાનની આજુબાજુ માલિશ કરવા માટે પણ નાળિયેર તેલ વપરાતું હોય છે. એટલે કાનની આજુબાજુ માલિશ કરવાથી પણ જે બેરાશ આવી ગયો એમાં ફાયદો થતો હોય છે. કેમ કે કાનની આજુબાજુ આગળ પાછળ કેટલાક મર્મ સ્થાનો આવેલા હોય છે. એ મર્મ સ્થાનો ઉપર દબાણ આવવાથી, માલિશ થવાથી કાનના જે બેરાશમાં ફરક પડી શકે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે અજમો, કેરમ કોપ્ટિકમ. તો અજમો છે એ પણ પીડાહાર છે. તો અજમામાં તો થાઇમોલ હોય જ છે. તો અજમાને સહેજ ક્રશ કરી અને કોઈ તેલમાં સરસવનું તેલ અથવા તો તલનું તેલ એમાં થોડો સમય ઉકાળી અને પછી ગાળી અને એ અજમાવાળું તેલ છે એ પણ 2 થી 3 ટીપા કાનમાં પાડવાથી કર્ણસુર, ઇયર એક કાનનો દુખાવોમાં રાહત થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે પાન અજમો, કોલિયસ એરોમેટિકસ. આમાં પણ અજમા જેવી સ્મેલ છે. એટલે આ પણ પાન અજમો તો ઘર આંગણે ઉછેરેલો હોય છે કુંડામાં. તો એના 2 થી 3 પાન અથવા 4-5 પાન લઈ અને છૂંદી અને કોઈ તેલમાં સરસવનું તેલ અથવા તલનું તેલ એની અંદર ઉકાળી ગરમ કરી અને પછી એને ગાળી અને એનું તેલ છે સિદ્ધ તેલ એ કાનના દુખાવામાં વાપરી શકાય. એટલે કાનના રોગોમાં પણ ઉપયોગી થઈ શકે છે. પાન અજમો પણ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સફેદ તલવણી, ક્લિયોમ ગાયનેન્ડ્રા. સફેદ તલવણીના જે બીજ હોય છે એ પણ ખાસ બીજ છે એને પણ કોઈ તેલમાં સિદ્ધ કરી અને કાનના ટીપા બનાવી શકાય છે. તો સફેદ તલવણી એને હુલ કહે છે, ક્લિયોમ ગાયનેન્ડ્રા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે નાનો આંકડો,
કેલોટ્રોપિસ પ્રોસેરા. તો આંકડાના પાન છે એને સહેજ ગરમ કરી અને છૂંદીને એમાંથી જે રસ નીકળે એ રસ કાનમાં 2 થી 3 ટીપા એનો સ્વરસ એટલે ગરમ કરવાથી રસ નીકળે છે. અને એ રસ કાનમાં ખાસ કરીને બેરાશ આવી ગઈ હોય, ચક્કર હોય કે રીતનું બીજું કોઈ કારણ હોય તો એમાં એ ઉપયોગી થઈ શકે છે. અને બાકી આંકડાના પાનને છૂંદી નાખી અને કોઈ તેલમાં ગરમ કરી અને એની પેસ્ટ નાખી દેવાની તેલમાં અને ઉકાળી અને એને ગાળીને એનું જે તેલ બને સિદ્ધ તેલ, અર્ક તેલ, એ પણ 2 થી 3 ટીપા વાપરવાથી એ ફાયદો થઈ શકે છે. પછી સફેદ આંકડો એટલે નાનો આંકડો ને જેમાં મોટો આંકડો સફેદ આંકડો, એ પણ એના પાનની પેસ્ટ કરીને વાપરી હોય તો કોઈ સિદ્ધ તેલમાં તો વાપરી શકાય. અને તાજા પાન હોય એને વ્યવસ્થિત પાણીથી ધોઈ અને સહેજ ગરમ કરી અને પછી એને નીચોવી છૂંદીને એમાંથી જે રસ નીકળે એ રસ પણ આપણે વાપરી શકીએ છીએ કાનના ટીપા તરીકે. પછીનો ફોટોગ્રાફ છે અરણી, ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ અરણી, અગ્નિમંથ. તો અગ્નિમંથ અરણી છે એ પણ કાનના ટીપા માટે એના પાન છે એ સિદ્ધ તેલ બનાવવું હોય તો એમાં પાન વાપરી શકાય છે. એટલે ખાસ કરીને કાન છે એ વાયુને લગતો જ રોગ થતો હોય છે કાનમાં, કેમ કે હવા સાથે એનો સંપર્ક થતો હોય છે, ધ્વનિ સાથે. પછીનો ફોટોગ્રાફ છે ગુગળ, કોમીફોરા વાયટી. ગુગળ છે એ કોઈ સિદ્ધ તેલ બનાવવામાં મોટાભાગે વાપરતા નથી, પણ ગુગળની જે દવા બનતી હોય છે, તિફલા ગુગળ, કિશોર ગુગળ, એ ખાસ કરીને કાનની અંદર કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય તો ત્યારે એ ઉપયોગી થતું હોય છે. એટલે કે પીડા થતી હોય, ઇયર એક થઈ ગયો હોય, એટલે કે કારણે સુરતી હોય ત્યારે પીડા દૂર કરવા માટે, સોજો દૂર કરવા માટે ત્રિફલા ગુગળ કે અન્ય ગુગળ વેદરાજની સૂચના મુજબ વાપરી શકાય. એટલે એનો ગુંદર હોય છે એ કોઈ ઔષધ સાથે સિદ્ધ કરીને વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આવળ. આવળના પાનની પેસ્ટ કરવાની અથવા એના પુષ્પોની પેસ્ટ છોંદી અને એની લુગદી બનાવી અને કોઈ તેલમાં ગરમ કરી અને એ તેલ છે એ કાનમાં ટીપા પાડવાથી, ખાસ કરીને રસી થઈ ગઈ હોય અથવા તો કોઈ બીજો સ્ત્રાવ થતો હોય તો એ સ્ત્રાવ બંધ કરવા માટે ખાસ કરીને ટેનિન આવેલું છે, એટલે ટેનિનને લીધે રૂઝવવામાં મદદરૂપ થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મરચાં, કેપ્સિકમ એન્યુ. મરચાં છે એમાં પણ બાષ્પશીલ તેલ ને બધું આવેલું હોય છે. એટલે મરચાંને રાત્રે પાણીમાં પલાળી નાખવાના, થોડાક નાના નાના ટુકડા કરી અને પાણીમાં પલાળી નાખવાના, લાલ સૂકા મરચાં, અને સવારે એનું ગાળી નાખવાનું. અને એનું પાણી છે એને હિમ કહેવામાં આવે છે. તો પલાળેલા મરચાંનું પાણી 12 કલાક, અને એ પાણી એના કાનમાં ટીપા પણ નાખી શકાય છે અથવા અન્ય રીતે પણ એનો ઉપયોગ થઈ શકે છે. હિમનું હિમ પીવાથી પણ ફાયદો થઈ શકતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કોથમીર, ધાણા. તો એ પણ એના ખાવાથી પણ ફાયદો થાય ભાજી તરીકે, અને આંતરિક રીતે એને સિદ્ધ તેલ કરીને વાપરવાથી પણ ફાયદો થતો હોય છે કોથમીર, ધાણા. પછીનો ફોટોગ્રાફ, કેમ કે કફને દૂર કરે છે એટલે કફ માટે એ ધાણા ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે હળદર.
કુર્કુમા ડોમેસ્ટિકા. તો હળદર અને કફ ઉધરસ માટે ખાસ કરીને એનો ઉપયોગ થતો હોય છે લીલી હળદરનો. અને બાકી સૂકી હળદર અને નું ચૂર્ણ અને સૂકી હળદરનું ચૂર્ણ અને સાકર ખાવાથી કફ દૂર થાય. તો કફ દૂર થાય તો જે શરદી ઉધરસને લીધે જે કાનમાં બહેરાશ આવી ગઈ હોય છે એ બહેરાશ દૂર કરવા માટે ખાસ કરીને એ ઉપયોગી થાય છે હળદર. જેમ કે કફનો પ્રકોપ ઓછો થાય તો ખાસ કરીને ઉપયોગી થાય છે. અને તે જ વખતે ખાસ કરીને નશ્ય લીધું હોય, કોઈ ગુડસુઠ્ઠી નશ્ય કે અન્ય કોઈ નશ્ય લીધું હોય તો નશ્ય લેવાથી પણ નાક ક્લિયર થાય અને એમાંથી કાનને પણ ફાયદો થાય છે. કેમ કે શરદીને લીધે જે લીંટ બહાર કાઢવાની હોય શેડા, તો એને લીધે કાન ઉપર પડઘા પડતા હોય છે, હબાકા નીકળતા હોય છે. તો એને લીધે કાન ઉપર અસર થતી હોય છે. તો એ અસર ન થાય એટલા માટે કાનમાં ટીપાં નાખીએ અને આંખ અને બીજું આપણે નાકમાં પણ ટીપાં એટલે કે નશ્ય કરીએ તો બે રીતનું કર્ણપુરણ અને નશ્ય બંને વિધિથી ફાયદો થતો હોય છે. બાકી કોઈ તેલમાં હળદરનું ચૂર્ણ નાખી દીધું હોય અને પછી તેલને ગરમ કર્યું હોય તો એ સિદ્ધ તેલ છે એ પણ કાનમાં વાપરીએ ટીપા સ્વરૂપે તો કર્ણસૂર હોય કે ફંગલ ઇન્ફેક્શન લાગ્યું હોય તો એમાં ફાયદો થતો હોય છે. રૂઝ લાવવા માટે રસી થઈ ગઈ હોય તો પણ ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે પીળીત લવણી ક્લિયમ વિસ્કોઝા, ચોમાસામાં ઉગે છે. આના જે બીજ હોય છે એ ભાદરવામાં એકઠા થઈ શકે છે અને બીજ કોઈ તેલમાં સિદ્ધ કરીને અને એ તેલ ઇયર ડ્રોપ્સ તરીકે વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે તજ, સિનામોમમ જીલેનિકા. તજનું તજ પણ છે કફ ઉધરસ માટે ફાયદાકારક છે જ તે. એટલે એ તો આપણે વાપરી જાય શરદી ઉધરસ માટે તો ઉકાળ સ્વરૂપે અથવા કોઈ ચૂર્ણ સ્વરૂપે તજ વપરાતું હોય છે. પણ તજનું ચૂર્ણ છે એ કોઈ તેલમાં સિદ્ધ કરી અને ગરમ થઈ અને બરાબર ઉકળી જાય પછી એને ગાળી અને એનું સિદ્ધ તેલ છે એ પણ પીડાનાશક તેલ તરીકે કર્ણસૂળ હોય કે અન્ય કાનની તકલીફ હોય તો એમાં ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે હાડ સાંકળ, સિસસ ક્વોડ્રેન્ગ્યુલારિસ. હવે હાડ સાંકળ એટલે કે અસ્થિ શૃંખલા. હાડ સાંકળ છે એના પાન કે પ્રકારને થોડુંક છૂંદી અને કોઈ તેલ અથવા ઘીમાં ઉકાળી અને એના પછી 2 થી 3 ટીપા ઠરી જાય એટલે ગાળી અને એના ટીપા છે એ વાપરવાથી ફાયદો થાય છે. કાનની અંદર જો કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય તો એ ઉપયોગી થાય છે. અસ્થિ શૃંખલા ઘૃત અથવા તો અસ્થિ શૃંખલા તેલ. પછીનો ફોટોગ્રાફ છે આંબા હળદર, કુર્કુમા એમેડા. તો આંબા હળદર છે એ પણ રૂઝ લાવનાર છે. એટલે કોઈ સિદ્ધ તેલ બનાવવું હોય તો કાન માટે એ બનાવી શકાય છે. અને બીજું કફ ઉધરસ માટે પણ શિયાળામાં આંબા હળદર મળતી હોય છે એનું સેવન કરવાથી આડકતરી રીતે ફાયદો થતો હોય, ઇનડાયરેક્ટલી ફાયદો થાય. પછીનો ફોટોગ્રાફ છે માલકાંકડી, સિલેસ્ટ્રસ પેનિક્યુલેટા. માલકાંકડી સિલેસ્ટ્રસ પેનિક્યુલેટસ. તો માલકાંકડી છે એ બ્રેઇન ટોનિક છે અને સાકર સાથે 1 થી 2 ટીપા અથવા દૂધમાં 1 થી 2 ટીપા વેદરાજની સૂચના મુજબ વાપરી શકાય છે. અને કોઈ માલકાંકડીનું તેલ છે એમાં અન્ય તેલ મિક્સ કરીને પણ કર્ણસૂળ હોય કે કાનના ટીપા તરીકે ઇયર ડ્રોપ્સ તરીકે વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કાગડોળિયું.
બલૂન વાઇન તરીકે ઓળખાય છે. કાર્ડિયોસ્પર્મમ હેલિકેકેબમ કાગડોળિયો એ એટલે એનું સિદ્ધ તેલ બનાવવું હોય તો એ વપરાતું હોય. કાનફોડી પણ કહે છે કાગડોળિયો. તો એના પાન ની ચટણી કરીને તેલમાં ઉકાળી અને એ સિદ્ધ તેલ બન્યું હોય એ કાનમાં કણ મૃત તેલ અથવા કોઈ બીજું તેલ બનાવ્યું હોય સિદ્ધ તેલ એમાં વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે કરન્જ ડેરિસ ઇન્ડિકા. કરંજના જે બીજ હોય છે એની અંદર તેલ હોય છે અને એ તેલ છે એ ખાસ કરીને કોઈ ફંગલ ઇન્ફેક્શન લાગ્યું હોય અથવા અંદર દુખાવો થતો હોય તો ત્યારે કરંજનું તેલ છે એ વાપરવાથી ફાયદો થતો હોય છે. ડેરિસ ઇન્ડિકા કરંજ. પછીનો ફોટોગ્રાફ છે પાણકંદો ડ્રીમિયા ઇન્ડિકા. અને જંગલી ડુંગળી પણ કહે છે, પાણકંદો પણ કહે છે. પાણકંદાને છૂંદી અને કોઈ તેલમાં સિદ્ધ કરી, સરસોનું તેલ અથવા તો તલના તેલમાં સિદ્ધ કરી અને પછી એને ગાળી, બરાબર, અને એના જે ટીપા હોય છે એ વેદરાજની સૂચના મુજબ વાપરી શકાય છે. એટલે આમ તો વેદરાજ જ મોટાભાગે બનાવતા હોય. તો જે પાણકંદો છે એ ખાસ કરીને થોડોક દાહક હોય છે એટલે વેદરાજની સૂચના મુજબ એનો ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે નીલગિરી યુકેલિપ્ટસની ઘણી બધી સ્પીસીસ છે. તો એના પાનની અંદર બાષ્પશીલ તેલ હોય છે. એટલે નીલગિરીનું જે બાષ્પશીલ તેલ છે એ કાનમાં ટીપા તરીકે વાપરી શકાય. કાનમાં તમરા બોલતા હોય અથવા કાનમાં દુખાવો થતો હોય, કાનમાં મેલ જામી ગયો હોય તો એના માટે આ નીલગિરીનું તેલ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે દૂધેલી યુફોર્બિયા હિટ્ટા. તો આને પણ સિદ્ધ તેલ બનાવવું હોય તો આનું જે પંચાંગ હોય એને છૂંદી અને તેલમાં ઉકાળી અને ગાળીને પછી એના ટીપા ઇયર ડ્રોપ્સ તરીકે વાપરી શકાય છે. આ પણ નિંદણ તરીકે થાય છે. પછીનો ફોટોગ્રાફ છે આમળા ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ. હળે બેહડાના આમળા ત્રણેય ખાસ કરીને ઉપયોગી છે. આમળા છે એ આંતરિક રીતે લેવાથી રોગપ્રતિકારક શક્તિ વિકસે છે. અને આમળાને જે અંદર મીંજ હોય છે, બીજ હોય છે, અને એને પણ છૂંદીને એમાંથી સિદ્ધ તેલ બનાવ્યું હોય તો એ સિદ્ધ તેલ ઇયર ડ્રોપ્સ તરીકે, કાનના ટીપા તરીકે વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ. અને બાકી તો ત્રિફલા છે એ ત્રિફલા ગુગળ હોય કે એમાં ત્રિફલા ચૂર્ણ બનાવ્યું હોય અને અથવા તો પથિયાથી ઘનવટી બનાવી હોય તો એમાં એ ઉપયોગ થતો હોય છે. તો એ પણ કર્ણસૂર મટાડે છે. જલકુંભી વોટર હાયસિન્થ જલકુંભી, આને પણ કાનફોડી કે રીતનું કહે છે. તો આ પણ એનો જે જલકુંભી છે પાનનો સ્વરસ છે કોઈ તેલમાં સિદ્ધ કરી અને ઇયર ડ્રોપ્સ તરીકે વેદરાજની સૂચના મુજબ વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ધમાસો ફેગોનિયા ક્રેટિકા. ધમાસો છે એને દુરાલભા કહેવામાં આવે છે. દુરાલભા. તો એનો ઉકાળો કરવામાં આવે છે ધમાસાનો. ધમાસાનો જે પંચાંગ હોય છે કંટકીય વનસ્પતિ છે અને એનો ઉકાળો કરી અને ખાસ કરીને જે વર્ટિગો હોય, ચક્કર આવતા હોય કાનમાં, અમુક ઉંમરે ચક્કર આવતા હોય છે, કાનમાં આંતરિક રીતે કંઈ કાનની અંદર પ્રવાહી વધી ગયું હોય કે રીતનું પ્રવાહી અંદરનું જે હોય એ ડિસ્ટર્બ થયું હોય તો ભ્રમ એટલે કે વર્ટિગો ચક્કર આવતા હોય છે. એટલે ચક્કર આવતા હોય એ ચક્કર આવવાનું પ્રમાણ ઘટાડવું હોય અથવા વર્ટિગો મટાડવો હોય તો વેદરાજની સૂચના મુજબ આ ધમાસાનો ખાસ ઉપયોગ થતો હોય છે. આનું પંચાંગ હોય એનો ઉકાળો અથવા એનો ક્વાથ અથવા એનો આસવરિસ જે બનાવ્યું હોય એ
વાપરવાથી ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે હિંગ, ફેરુલા અસાફિટીડા. તો હિંગ છે એનો રસ હોય છે રેઝિન પ્રકારનું, એના મૂળિયામાંથી હિંગનો જે છોડ હોય છે એના મૂળિયા ગાજર જેવા હોય છે, લાંબા માંસલ, અને એમાંથી રેઝિન કાઢવામાં આવશે. અને એ રેઝિનને પછી હિંગનું જે રેઝિન હોય છે, હિંગનું લિક્વિડ, એને સિંગોડાનો લોટ અથવા તો કોઈ સ્ટાર્ચવાળો સિંગોડાનો લોટ, મકાઈનો લોટ કે કોઈ લોટની અંદર મિક્સ કરી અને આ રીતના ગાંગડા કરવામાં આવશે. એટલે પછી એને બાંધવામાં આવશે. એટલે બાંધવાની હિંગ કહેવાય છે. આ રીતના ગાંગડા થઈ જશે. અને હિંગ છે એ પણ પરમ વાયુહર છે અને શૂળહળ પણ છે. એટલે કે હિંગને કોઈ તેલમાં ગરમ કર્યું હોય, એમાં હિંગ ચપટી કે અડધી ચમચી કે અમુક પ્રમાણમાં હિંગ નાખી અને તેલને ઉકાળી નાખવામાં આવે છે. અને એ પછી તેલને ગાળીને અને એ તેલ ઇયર ડ્રોપ્સ તરીકે કર્ણસૂળ હોય કે બીજું કોઈ પ્રોબ્લેમ હોય, ફંગલ ઇન્ફેક્શન હોય, તો હિંગયુક્ત તેલનો ટીપા પાડવાથી ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે અનંતમૂળ, ઉપલસરી, હેમિડેસ્મસ ઇન્ડિકા, અને સંસ્કૃતમાં સારીવા કહેવામાં આવશે. અને સારીવાદી વટી બનાવવા માટે આ અનંતમૂળના જે મોળિયા હોય છે એ વપરાય છે. અને ખાસ કરીને સારીવાદી વટી છે એ કાનમાં જે તંબરા બોલતા હોય છે, કાનમાં અવાજ થતો હોય ત્યારે કાનમાં ટીપા નાખવાના, અને સારીવાદી વટી છે એ એની ટેબ્લેટ આવે છે. અને એ ટેબ્લેટ વેદરાજની સૂચના મુજબ આનો ઉપયોગ કર્યો હોય તો કાનમાં જે તંબરા બોલતા હોય છે, એટલે કાનમાં અવાજ આવતો હોય છે, એ અવાજ બંધ થઈ શકે છે. તો સારીવાદી વટી અને બિલવાદી તેલ બંનેનો ઉપયોગ વેદરાજની સૂચના મુજબ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે વિલાયતી તુલસી, હિપ્ટિસ સિવ્યુલન્સ. આ વનવગડામાં ઉગે છે અને તીવ્ર સુગંધ ધરાવે છે. તો આના પાનને છૂંદીને કોઈ તેલમાં ઉકાળીને વાપર્યું હોય સિદ્ધ તેલ, તો કાનનો દુખાવો હોય કે બીજી કાનની સમસ્યા હોય તો એમાં વિલાયતી તુલસીવાળું સિદ્ધ તેલ છે એ વાપરવાથી ફાયદો થઈ શકે છે. ઈયર એક હોય અથવા કાનમાં મેલ હોય અથવા બીજી કંઈ કાનની તકલીફ હોય તો એમાં ફાયદો થઈ શકે છે. કાનમાં બેરાશ હોય. અને આ છે ચમેલી, જાસ્મિનમ ગ્રાન્ડીફ્લોરમ. ચમેલી, જુઈ ચમેલીને સંસ્કૃતમાં જાતિ કહે છે. તો જાત્યાદી તેલ બનાવવા માટે આ ચમેલીના પાન વપરાય છે. સામાન્ય રીતે તો જખમ રૂઝવવા માટે જાત્યાદી તેલ વપરાય છે, પણ કર્ણસૂળ એટલે કાનમાં પણ જો રસી થઈ ગઈ હોય તો જાત્યાદી તેલ વાપરી શકાય છે. અને કાનનો દુખાવો હોય એમાં પણ ફાયદો થઈ શકે છે. કાનનો મેલ પણ, એટલે કે બહેરાશ આવી ગઈ હોય કાનમાં મેલને કારણે, તો મેલ પોચો થઈ અને બહાર નીકળી શકે છે. તો ચમેલી ખાસ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે જુઈ. તો જુઈ અને ચમેલી બેયના પાન વપરાય છે અલગ અલગ રીતે જાત્યાદી તેલ બનાવવા માટે. સંસ્કૃત નામ છે જાતિ, જાતિ આદિ. એટલે જુઈના પાન અને બીજા ઔષધિયા નાખીને કોઈ તેલમાં ઉકાળવામાં આવે છે અને સિદ્ધ તેલ બને અને જાત્યાદી તેલ કહેવામાં આવે છે. તો જાત્યાદી તેલ માટે બેઝ માટે સરસવનું તેલ અથવા તલનું તેલ અથવા અન્ય કોઈ તેલ વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે પાનફૂટી, કેલેન્ચોય પિન્નાટા. પાનફૂટીના પાન છે એને ગરમ કરી અને એનો સ્વરસ છે એ પણ કાનમાં ઇયર ડ્રોપ્સ તરીકે વાપરી શકાય છે. અથવા પાનફૂટીને છૂંદી અને તેલમાં ઉકાળી અને એને પછી ગાળી અને એનું જે તેલ બન્યું હોય છે એ પણ કર્ણસૂળ હોય કે બાધેરિયા હોય એમાં ઉપયોગી થઈ શકે છે. કાનમાં રસી થઈ હોય તો પણ રૂઝવવાનું કામ પાનફૂટી કરી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ગંધારી, લાન્ટાના કેમેરા. ખાસ કરીને જે એરોમેટિક
જે પ્લાન્ટ હોય છે એ એન્ટી ફંગલ હોય છે અને એન્ટી એલર્જીક હોય છે અને આ બધો ગુણધર્મો ધરાવતા હોય છે. સુગંધી હોય એટલે એન્ટીસેપ્ટિક પણ હોય છે, કીટાણુનાશક હોય છે. તો ગંધારીના પાન સુગંધિત હોય છે અને એ પાનને છૂંદીને તેલમાં ઉકાળી નાખવાના અને એનું જે સિદ્ધ તેલ બનેલું હોય એ ઇયર ડ્રોપ્સ તરીકે કાનમાં બે ત્રણ ટીપા પાડવાથી ફાયદો થઈ શકે છે. બેરાશને દૂર કરી શકે છે અને કાનનો દુખાવો છે એ પણ ફાયદો થતો હોય છે. અને બાકી ઓટોરિયા થઈ ગયો હોય, કાનમાં રસી થઈ હોય એમાં પણ ફાયદો થાય છે. પછીનો ફોટોગ્રાફ છે ભોપાત્રી, લોનિયા પ્રોકુમ્બન્સ. તો ભોપાત્રીના પાન છે એ પણ સિદ્ધ તેલ બનાવવા માટે વાપરી શકાય છે. એના પાનની પેસ્ટ બનાવી છૂંદી અને કોઈ તેલમાં સિદ્ધ કરી અને સિદ્ધ તેલ ટીપા સ્વરૂપે વાપરી શકાય છે. બાકી ભોપાત્રી ને પાનની ભાજી આંતરિક રીતે લેવાથી પણ ફાયદો થતો હોય છે, કેમ કે ચર્મ વિકારમાં પણ ફાયદો કરે છે. એટલે પાનની ભાજીની અંદર લોહ તત્વ ને બધું સારું એવું હોય છે, કેલ્શિયમ, લોહ તત્વ ને બધું, એટલે બધા મિનરલ્સ મળી શકે છે. એટલે ભોપાત્રીના પાનની ભાજી અને બાકી એનું સિદ્ધ તેલ. પછીનો ફોટોગ્રાફ છે પીપરમેન્ટ, મેન્થા પિપેરેટા. તો આમાં મેન્થોલનું પ્રમાણ વિશેષ હોય છે. એટલે પીપરમેન્ટના તાજા પાન હોય ને કોઈ તેલમાં નાના ટુકડા કરી અને ઉકાળી અને પછી સિદ્ધ તેલ બની જાય અને એ સિદ્ધ તેલ અથવા એની ચટણી કરી નાખવાની, પાનની ચટણી કરી છૂંદી નાખવાના અને પછી તેલમાં ઉકાળવાના. પછી ગાળીને એનું જે સિદ્ધ તેલ બને છે એ તેલ ખાસ કરીને કાનનો દુખાવો હોય ત્યારે બે ટીપા પાડવાથી દુખાવામાં રાહત થાય છે. પછીનો ફોટોગ્રાફ છે ફુદીનો. તો પીપરમેન્ટ અને ફુદીનો બંને અલગ અલગ સ્પીસીસ છે. બંનેમાં મેન્થોલ હોય છે. એટલે મેન્થોલ છે એ બામ બનાવવા માટે ઉપયોગી છે અને કાનના ટીપા બનાવવા માટે પણ ઉપયોગી છે. મેન્થા વિરિડિસ, ફુદીનો, મિન્ટ. એટલે મિન્ટની ઘણી બધી સ્પીસીસ છે. મેન્થા વિરિડિસ, મેન્થા પિપેરેટા, મેન્થા આર્વેન્સિસ વગેરે. પછીનો ફોટોગ્રાફ છે લસણ વેલ, ગાર્લિક વાઇન. મેન્સોઆ એલિએસિયા એનું વૈજ્ઞાનિક નામ છે. પાનની અંદર લસણ જેવી સુગંધ હોય છે. એટલે પાન હોય કે એનું પ્રકાંડ કાપીને વાપરો તો એમાં પણ સુગંધ હોય છે. એના પુષ્પોમાં પણ લસણ જેવી જ સુગંધ હોય છે. એટલે પાન અથવા પુષ્પો એને કોઈ તેલમાં એની ચટણી કરી અને ઉકાળી અને એને ગાળી અને ઠરે એટલે પછી કાનમાં બે ત્રણ ટીપા નાખ્યા હોય તો ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું હોય કાનની અંદર, એના લીધે કાનમાં ખંજવા આવતી હોય અને કાનમાં દુખાવો થતો હોય તો એમાં ફાયદો કરે છે. આમાં સલ્ફર આવેલું છે, ગંધક. પછીનો ફોટોગ્રાફ એટલે એન્ટીસેપ્ટિક છે. પછીનો ફોટોગ્રાફ છે સરગવો, મોરિંગા ઓલિફેરા. તો સરગવાના જે પાન છે એ શિરોવિરેચક તરીકે વપરાતું હોય, એટલે શિરોવિરેચક એટલે નસ્ય માટે ખાસ વપરાતું હોય છે સરગવાનું. સરગવાના જે બીજ હોય છે એની અંદર તેલ આવેલું છે અને એ તેલ પણ ના ટીપા છે એ કાનના ઇયર ડ્રોપ્સ તરીકે કાનમાં પાડી શકાય છે. એટલે કર્ણશૂળમાં પણ એ ઉપયોગી થઈ શકે છે, સરગવાના બીજનું તેલ. પછીનો ફોટોગ્રાફ છે મીઠો લીમડો, મુરૈયા ખીની. તો મીઠા લીમડાના પાનની ચટણી કરી અને છૂંદી અને તેલમાં ઉકાળીને એ પણ વાપરી શકાય છે, કેમ કે આ સુગંધિત વનસ્પતિ છે. એટલે આમાં કેલ્શિયમ પણ છે અને બીજું બધા એન્ટીસેપ્ટિક ગુણધર્મો પણ અંદર આવેલા છે. લોહ તત્વ પણ છે, કેલ્શિયમ છે, વિટામિન એ છે. એટલે આની મીઠા લીમડાની પાન ચટણી કરીને પણ વાપરવાથી પણ ફાયદો થાય છે, આંતરિક રીતે લેવાથી, અને બાકી ટીપા બનાવીને પણ મીઠો લીમડો વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે પારિજાત, નિક્ટેન્થસ આર્બોટ્રિસ્ટિસ, પારિજાત. તો પારિજાત છે એના પાનની અંદર સેલિસાયલિક એસિડ આવેલો છે. એટલે પાનની ચટણી કરી કોઈ તેલમાં
ગરમ કરી ઉકાળી અને ગાળીને અને એનું સિદ્ધ જે તેલ બનેલું હોય એ તેલના ટીપા 2 થી 3 પાડવાથી, ખાસ કરીને જે ખંજવાળ આવતી હોય, ઇન્ફેક્શન થયું હોય, કાનમાં રસી થઈ ગયો હોય કે કાનનો દુખાવો હોય, કાનમાં ખંજવાળ આવતી હોય, તો એમાં એ પારિજાતનું તેલ છે એ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ઓસિમમ સેન્ક્ટમ, એટલે તુલસીના પાનનો સ્વરસ પણ કાનમાં ટીપા તરીકે વાપરી શકાય છે. અને બાકી તુલસીના પાન છે એને તેલમાં એની પાનની પેસ્ટ બનાવી, તુલસીના પાન અને ઉકાળીને એનું સિદ્ધ તેલ પણ વાપરી શકાય છે. અને સીધો તુલસીના પાનનો સ્વરસ પણ ઇયર ડ્રોપ્સ તરીકે વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે મરવો, ઓસિમમ બેસિલિકમ. આ સુગંધિત પાન હોય છે અને મરવો તો ખાસ કરીને કાનના દુખાવામાં ખાસ વપરાય છે. એટલે કે ખાસ કરીને મરવાના તાજા પાન હોય એને છૂંદી અને એનો રસ કાઢીને 2 થી 3 ટીપા વાપર્યા હોય તો પણ વાપરી શકાય છે ઇયર ડ્રોપ્સ તરીકે. કાનનો દુખાવો હોય કે અંદર કાનમાં ઓછું સંભળાતું હોય, કાનમાં ઇયર વેક્સ ઘણો બધો થઈ ગયો હોય, તો આ મરવાના પાનનો સ્વરસ વાપરી શકાય છે. બીજું, મરવાના તાજા પાન હોય એને છૂંદી નાખી અને કોઈ સરસવનું તેલ અથવા તો તલનું તેલ અથવા એરંડિયું તેલ એમાં ઉકાળી અને પછી એનું સિદ્ધ તેલ બની જાય અને ગાળી નાખવાનું અને એને પછી એક ઇયર ડ્રોપ્સ તરીકે કાનમાં 2-3 ટીપા પાડવાથી કર્ણસૂળ હોય કે બાધર્ય હોય કે બીજી કાનની સમસ્યા હોય એમાં ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ઓલિવ, જેતુન તરીકે ઓળખાય છે, ઓલિયા યુરોપિયા. તો ઓલિવના ફળોમાંથી તેલ કાઢવામાં આવશે અને ઓલિવ ઓઇલ કહેવામાં આવશે. અને ઓલિવ ઓઇલ છે એ પણ ઇયર ડ્રોપ્સ તરીકે અમુક ફાર્મસીઓ બજારમાં મૂકેલ છે. તો એ ઓલિવ ઓઇલ છે એ પણ ઇયર ડ્રોપ્સ તરીકે ઉપયોગી થઈ શકે છે. એટલે કાનના ટીપા માટે તરીકે વપરાય છે. કાનના જે ઇયર વેક્સ થઈ ગયો હોય એને પોચો કરવા માટે ઓલિવ ઓઇલના ટીપા પાડવાથી ફાયદો થાય છે. એટલે કર્ણપૂરણ અવારનવાર કરવાથી કાન શુદ્ધ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે નાગરવેલ, પાઇપર બીટલ. આ પણ સુગંધી દ્રવ્ય છે. નાગરવેલના પાનને છૂંદી અને એ પણ સિદ્ધ તેલ બનાવી અને એ પણ કાનમાં ટીપા તરીકે વાપરી શકાય છે. ખાસ કરીને કર્ણસૂળ હોય અથવા બીજી કોઈ કાનની સમસ્યા હોય એમાં ઉપયોગી થઈ શકે છે. સુગંધીદાર દ્રવ્યો છે એ બધા કાન માટે ઉપયોગી છે. નાગરવેલ, પાઇપર બીટલ. બીજું, નાગરવેલની અંદર જે આવેલું હોય પિપેરીન, બરાબર, તીખું દ્રવ્ય આવેલું હોય છે, એ પણ એન્ટિસેપ્ટિક છે અને પીડાહાર ગુણધર્મ ધરાવે છે. એટલે કર્ણસૂળ હોય એમાં ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે મરી, પાઇપર નાઇગ્રામ. મરીના દાણા છે એને છૂંદી અને કોઈ તેલમાં સિદ્ધ કરી અને મરીચિયાદી તેલ, એટલે મરી અને મરીચ, એટલે કે સંસ્કૃતમાં મરીને મરીચ કહે છે, તીખાને. અને મરીચ આદિ બીજા ઓસડિયા ઉમેરી અને ઉકાળીને સિદ્ધ તેલ બનાવવામાં આવશે અને મરીચિયાદી તેલ કહે છે. તો મરીચિયાદી તેલના 2-3 ટીપા કાનમાં પાડવાથી કાનમાં જે ખંજવાળ આવતી હોય, કાનમાં પીડાથી કર્ણસૂળ થતા હોય, કાનમાં દુખાવો થતો હોય, તો એમાં ફાયદો થઈ શકે છે. મરીચિયાદી તેલ, અને મરીચિયાદી તેલ છે કાનની આજુબાજુ માલિશ કરવાથી પણ ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ગંધ પસારણી. છે એના પાનની અંદર મળ જેવી ગંધ આવતી હોય છે, મળ જેવી ખરાબ વાસ. એટલે એનું વૈજ્ઞાનિક નામ છે પીડેરિયા ફિટિડા, ગંધ પસાણી. તો ગંધ પસાણી છે એના પાનની અંદર તીવ્ર ગંધ હોય છે, ન ગમે એવી સ્મેલ હોય છે, મળ જેવી. એટલે એને પાન તો સૂંઘવાય ન ગમે એવા હોય છે. પણ પાનને એની ચટણી કરી અને સરસવનું તેલ કે તલના તેલની અંદર ઉકાળવામાં આવે છે અને પછી એને ગાળી નાખવામાં આવે છે
અને એ તેલ બની જાય અને ગંધ પસાણી તેલ કહેવામાં આવશે. અને ગંધ પસાણી તેલ ના 2-3 ટીપા પાડવાથી બરાબર, ગંધ પસાણી તેલ છે એના ટીપા પાડવાથી કાનમાં જો ખંજવાળ આવતી હોય અથવા કાનનો દુખાવો થતો હોય એમાં ફાયદો થતો હોય છે. તો ગંધ પસાણીના પાનમાં ખરાબ વાસ આવે છે, એટલે એનું વૈજ્ઞાનિક નામ છે પીડેરિયા ફિટિડા. ફિટિડા એટલે ખરાબ વાસ, ફિટિડ, ખરાબ વાસ. તો આની અંદર ખાસ કરીને મળ જેવી ગંધ આવે છે, ગંધ પસાણી. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે દાડમ, પુનિકા ગ્રેનેટમ. તો દાડમના ફળની છાલ છે એ પણ સિદ્ધ તેલ બનાવવા માટે વાપરી શકાય છે, કેમ કે એની અંદર ટેનિન આવેલું હોય છે. અને ટેનિન છે એ કાનની અંદર રસી થઈ ગઈ હોય તો આનું જે દાડમનું સિદ્ધ તેલ બનાવ્યું હોય દાડમના ફળની છાલની, તો એ સિદ્ધ તેલ રસી હુકાવવા માટે ઉપયોગી થઈ શકે છે. તો પુનિકા ગ્રેનેટમ, દાડમ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે બદામ, પ્રુનસ એમિગડેલસ. તો બદામ છે આમ તો સૂકા મેવા તરીકે ખવાય છે, તો આને બદામમાંથી પીસીને તેલ કાઢવામાં આવશે અને એનું જે સ્થિર તેલ છે એ પણ કાનના ટીપા તરીકે વાપરી શકાય છે, અથવા એમાં કોઈ બીજા ઓસડિયા ઉમેરીને પણ બદામનું જે સિદ્ધ તેલ છે એ વાપરવાથી પણ કાનના રોગોમાં ફાયદો થઈ શકે છે. બાકી તો બ્રેન ટોનિક છે, એટલે એને ભ્રમ કે એવું હોય તો બ્રેન ટોનિક તરીકે લેવાથી ફાયદો થતો હોય છે. બ્રેન ટોનિક એટલે માલકાંકણી હોય કે બદામ હોય કે બીજા કોઈ કાજુ હોય કે બીજા કોઈ સૂકા મેવાનું સેવન કરીએ તો આંતરિક રીતે ફાયદો થાય, કેમ કે તેલ છે સ્નેહ છે, આંતરિક રીતે પણ સ્નેહ જરૂરી છે અને બાહ્ય રીતે પણ સ્નેહ જરૂરી છે. તો સ્નેહથી એટલે કર્ણપૂરણથી ફાયદો થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે મોગરી, રેફેનસ કોડેટસ. તો મોગરીની અંદર તીખાસ આવેલી નથી, તીખાસ સલ્ફરને કારણે છે. એટલે મોગરીના જે હોય છે એને છૂંદી અને એનું તેલ બનાવ્યું હોય સિદ્ધ તેલ, તો એ સિદ્ધ તેલના ટીપા પાડવાથી કાનના દુખાવામાં ફાયદો થતો હોય છે, કેમ કે એની અંદર ગંધક આવેલું છે. અને બીજું કાનમાં ખંજવાળ આવતી હોય તો એમાં પણ ફાયદો થાય. તો મોગરીનું સિદ્ધ તેલ બનાવીને પણ વાપરી શકાય છે. બાકી આંતરિક રીતે મોગરીનું કચુંબર ખાવાથી પણ સલ્ફર મળે એટલે એ ફાયદો થાય આંતરિક રીતે પણ. પછીનો ફોટોગ્રાફ. શિયાળામાં મોગરી અવેલેબલ છે અને આ મૂળો છે રેફેનસ સેટિવસ. આ મૂળાના પાન પણ સિદ્ધ તેલ બનાવવા માટે વાપરી શકાય. અને મૂળાના બાકી આંતરિક રીતે પણ મૂળાનું કચુંબર કે ભાજીનું સેવન થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે એરંડી, રિસિનસ કોમ્યુનિસ. હવે એરંડીના પાન છે એને છૂંદીને સિદ્ધ તેલ બનાવ્યું હોય કોઈ તેલમાં નાખીને તો પણ ફાયદો થાય. વાયુને લીધે કોઈ કાનમાં દુખાવો થતો હોય તો એ એરંડી છે વાયુ હરશે, એટલે એ પાનનું બીજું એરંડીના પાન માથે બાંધવાથી પણ ફાયદો થતો હોય છે, કેમ કે પરમ વાયુ હરશે અને ખાસ કરીને એ ગરમાવો લાવી દેશે. એટલે એરંડીના પાન માથે બાંધવાથી ફાયદો થાય છે અને બાકી એનું સિદ્ધ તેલ પણ બનાવી શકાય છે. એના બીજમાંથી તેલ નીકળે છે અને તેલના અંદર ટીપા પાડીને પણ વાપરી શકાય છે. એરંડીનું તેલ હોય એમાં એરંડીના પાનને છૂંદી નાખી અને એની અંદર જ ઉકાળી અને પછી ગાળીને પાછા એ તેલ વાપરવાથી પણ ખાસ કરીને કર્ણશૂળ હોય કે કાનમાં તમરા બોલતા હોય તો એમાં ફાયદો થઈ શકે છે. કાનની અંદર હોજો હોય તો પણ ફાયદો થઈ શકે છે, વાયુ હરશે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે અરીઠા, સેપિન્ડસ ની ઘણી સ્પીસીસ છે. સેપિન્ડસ લોરીફોલિયસ, સેપિન્ડસ ટ્રાયફોલિયેટસ, સેપિન્ડસ ઇમાર્જિનેટસ. તો અરીઠા બંને પ્રકારના અરીઠા ના ફળો છે. તો એની અંદર સેપોનિન આવેલું છે અને સેપોનિન છે એટલે અરીઠાનું જે પાણી છે એ કાન સાફ કરવા માટે વાપરી શકાય છે વૈદ્યરાજની સૂચના મુજબ. અને બાકી અરીઠાનું પાણીને કોઈ તેલમાં ઉકાળીને સિદ્ધ તેલ બનાવ્યું હોય એ પણ વાપરી શકાય છે અને કાન સાફ કરવા માટે. બાકી અરીઠાનું સીધું પાણી બનાવ્યું હોય, પાણીમાં અરીઠા નાખી અને
એને ગાળી અને એ પાણીના 2 થી 3 ટીપા પાડવાથી પણ ફાયદો થઈ શકતો હોય છે કાનના રોગોમાં. એટલે વેદરાજની સૂચના મુજબ આ અરીઠાનો ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે સફેદ તલ, સિસામમ ઇન્ડિકમ. તો તલના આંતરિક રીતે ખાવાથી તો ફાયદો થતો જ હોય છે, કેલ્શિયમ ને બધું મળતું હોય છે, સ્નેહ મળતો હોય છે. શિયાળામાં તલનો મેક્સિમમ ઉપયોગ આંતરિક રીતે થઈ શકે. તલ ચીક્કી બનાવીને, તલવટ કે સાની કચરીઓ બનાવીને વાપરવાથી થઈ શકે છે. બાકી તલનું તેલ છે એ પણ ઇયર ડ્રોપ્સ તરીકે કાનમાં 2 થી 3 ટીપા પાડવાથી ફાયદો થતો હોય છે. તલમાં પણ કેલ્શિયમ સારું એવું હોય છે, એટલે રૂઝાવ માટે પણ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે હળે, હરિતકી. હવે હળે, બેડ અને આમળા એટલે ત્રિફલા છે એનું ચૂર્ણ લેવાથી પણ ફાયદો થતો હોય છે આંતરિક રીતે લેવાથી. અને બાકી પથિયા, સંસ્કૃતમાં એને પથિયા પણ કહે છે. અલગ અલગ ઘણા નામો છે સંસ્કૃતનામાં. હરિતકી, પથિયા, અભિયા, આ બધા અલગ અલગ નામ છે. તો એ પથિયાદી ક્વાથ બનાવવામાં, પથિયાદી ઘનવટી બનાવવામાં હળે વપરાય છે. અને એનું સેવન કરવાથી, પથિયાદી ઘનવટીનું સેવન કરવાથી કાનના રોગોમાં ફાયદો થઈ શકે છે. અને બાકી ત્રિફલા છે એનું ચૂર્ણ છે તિલમાં સિદ્ધ કરી અને એને ગાળીને એ તેલ વાપરવાથી પણ, કાનના ટીપા તરીકે વાપરવાથી પણ કાનમાં રસી હોય એમાં ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે બેહડા. એટલે બેહડા પણ કફ માટે તો ખાસ ગુણકારી છે. એટલે કફને લીધે જે કાનમાં દુખાવો થતો હોય, માથામાં કફ ભરાઈ ગયો હોય, તો પણ આનું બેહડાનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. કેમ કે આની અંદર ટેનિન આવેલું છે બેહડાના ફળોમાં. અને બેહડાના જે બીજમાંથી પણ તેલ કાઢવામાં આવે છે, અને એ તેલ પણ ઇયર ડ્રોપ્સ તરીકે વાપરી શકાય છે, બેહડાનું તેલ. તો બેહડા અને બાકી ત્રિફલા બનાવવા માટે તો બેહડા વપરાય જ છે. પછીનો ફોટોગ્રાફ છે અર્જુન. આમાં પણ કેલ્શિયમ ને બધું આવેલું હોય છે, એટલે ટેનિન પણ આવેલું હોય છે. તો ટર્મિનાલિયા અર્જુના, તો એ પણ સિદ્ધ તેલ બનાવ્યું હોય એ વાપરવાથી ફાયદો થઈ શકે છે. કેમ કે રૂઝવવા માટે કેલ્શિયમ જરૂરી હોય છે. એટલે કેલ્શિયમ કાર્બોનેટ કે બધું એવા બધા તત્વો આવેલા હોય છે. તો એનું સિદ્ધ તેલ કાનમાં રસી થઈ ગઈ હોય તો ફાયદો થઈ શકે છે. અને સિદ્ધ તેલ બનાવવા માટે પણ અર્જુન વપરાય છે, અર્જુનની છાલ. પછીનો ફોટોગ્રાફ છે પાણાફાડ, ટ્રાઇડેક્સ પ્રોકુમ્બસ. પાણાફાડ છે એ આંતરિક રીતે લેવાથી પણ એનો રસ છે, સ્વરસ લઈ શકાય છે. અને બાકી પાણાફાડને એનો સ્વરસ કાનમાં ટીપા પાડવાથી, જે કાનની અંદર રસી થઈ ગઈ હોય, કાનમાં પરું થઈ ગયું હોય, તો એમાં પણ ફાયદો થતો હોય છે. તો કાનમાં કોઈ સ્ત્રાવ થયો હોય તો સ્ત્રાવને રૂઝવવા માટે પાણાફાડનો સ્વરસ વાપરી શકાય છે. બીજું, આનો જે સિદ્ધ કરીને પણ તેલ પણ વાપરી શકાય છે. પાણાફાડનો પાનની ચટણી કરી અને કોઈ તેલમાં ઉકાળવામાં આવે છે, અને પછી એને ગાળી અને સિદ્ધ તેલના ટીપા પણ વાપરી શકાય છે. તો સિદ્ધ તેલના ટીપા વાપરી શકાય છે. કેમ કે અમુક વખતે પાણીયુક્ત કોઈ ટીપા લાંબો સમય વાપરીએ તો એને કારણે કાનની અંદર ફૂગ થઈ જતી હોય છે. એટલે સિદ્ધ તેલના ટીપા રાત્રે વાપરીએ તો ખાસ ગુણકારી બનતા હોય છે. તેલના ટીપા રાત્રે જ વાપરવા મોટા ભાગે. અને બાકી પાણીયુક્ત ટીપા હોય તો દિવસે વાપરવા. તો આ જે પાણાફાડના પાન છે, વાનરપોસું, ઘાબુરી, તો એનું સિદ્ધ તેલ છે એ ઇયર ડ્રોપ્સ તરીકે વાપરી શકાય છે. અને એ રૂઝવવા માટે, કર્ણની અંદર કોઈ સ્ત્રાવ થયા હોય એ રૂઝવવા માટે ઉપયોગી થતા હોય છે. રસી હોય કે બીજો કોઈ રક્તસ્ત્રાવ હોય કે બીજું સ્ત્રાવ થયો હોય. પછીનો ફોટોગ્રાફ છે કાળી જીરી, વર્નોનિયા એન્ડ હેલ્મેન્ટિકા. કાળી જીરી એને છૂંદીને એનું સિદ્ધ તેલ બનાવ્યું હોય એ પણ કાનમાં ટીપા તરીકે વાપરી શકાય છે. બીજું,
ગાલપચોળિયું થયું હોય એને લીધે પણ કાનમાં દુખાવો થતો, કાનમાંય દુખાવો થાય, દાંતમાંય દુખાવો થાય. તો ગાલપચોળિયું થયું હોય ત્યારે કાળી જીરીને એકદમ છૂંદી અને એનો લેપ લગાવવાથી ફાયદો થતો હોય છે. કાળી જીરી તો ઘણીવાર ગાલપચોળિયાને લીધે જે કાનમાં દુખાવો થતો હોય છે, ખાસ કરીને કેમ કે કાનની નજીક કાન નજીક જ ગાલનો ભાગ છે, કાનની નજીક હોય છે અને ગાલપચોળિયા થાય છે, ગાલ સૂજી જતા હોય છે. ત્યારે આનો કાળી જીરીની પેસ્ટ બનાવી અને છૂંદી નાખી અથવા કોઈ તેલમાં સિદ્ધ કરીને ટીપા સ્વરૂપે પણ કાનમાં નાખી શકાય. અને બીજું કાનની આજુબાજુ એની પેસ્ટ બનાવી, ગાલ ઉપર પેસ્ટ બનાવી કાળી જીરીની એને છૂંદી નાખી અને પેસ્ટ વાપરીએ, લગાડીએ તો ગાલપચોળિયાનો જે સોજો છે એ દૂર થાય અને પછી કાનનો દુખાવો પણ એને લીધે થતો હોય એ મટી જાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે નગોડ. નગોડ છે એ પણ વાયુહર છે અને દુખાવાહર એટલે કે સોળહર છે. તો નગોડના પાન છે એને છૂંદી નાખી એની ચટણી કરી અને તલનું તેલ કે સરસવનું તેલ કે બીજું કોઈ તેલનો બેઝમાં એને તેલને ઉકાળી નાખી અને એની નગોડના પાનની ચટણીને ઉકાળવામાં આવે, અડધો કલાક ઉકાળી નાખે એટલે નગોડના પાનની જે સ્મેલ હોય છે એ તેલમાં આવી જાય છે અને સિદ્ધ નગોડનું તેલ બની જાય છે. અને એ તેલના ટીપા કાનમાં 2 થી 3 પાડવાથી ફાયદો થાય છે કે એમાંથી બહેરાશ પણ દૂર થઈ શકે, કાનનો દુખાવો હોય એ પણ દૂર થઈ શકે છે. તો અને બાકી કાનમાં રસી થઈ હોય એમાં પણ ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સૂંઠ, જિંજીબર ઓફિસિના. હવે સૂંઠ છે એ સામાન્ય રીતે સૂંઠનું ચૂર્ણ અને ગોળ બે મિક્સ કરી અને થોડું બરાબર પાણી ઉમેરી દેવાનું અને એને બરાબર કાલવી અને 2 થી 3 બે ટીપા બંને નાકમાં નાખવાથી ગુડસુઠ્ઠીનું નશ્ય કરવાથી જે કફને લીધે જે ભાધરી આવી હોય, કેમ કે શરદી કફ થઈ ગઈ હોય એને લીધે કાનમાં બહેરાશ આવી જતી હોય છે અને એને બહેરાશ દૂર કરવા માટે આ ગુડસુઠ્ઠી નશ્ય એટલે કર્ણ પૂરણ તો કરવાનું જ, તે કાનમાં કોઈ જે ટીપા નાખતા હોય તે નાખવાના. અને બીજું આ ગુડસુઠ્ઠી નશ્ય પણ વેદરાજની સૂચના મુજબ વાપરીએ તો બહેરાશમાં ફાયદો થઈ શકે છે. પંચગવ્ય ઘૃત હોય, ગુડસુઠ્ઠી નશ્ય હોય અથવા નશ્યના ઘણા બધા છે, ષડબિંદુ તેલનું નશ્ય હોય, અણુ તેલનું નશ્ય હોય, બીજા કોઈ પણ નશ્ય વાપરવાથી ફાયદો થાય. એટલે નશ્ય અને કર્ણપૂરણ બંને ક્રિયા કરવાથી કાનના રોગોમાં ખાસ ફાયદો થતો હોય છે. બીજું ગૌમૂત્ર, પંચગવ્ય ઘૃત છે અથવા પંચગવ્ય તેલ છે એ પણ વાપરી શકાય છે અને પંચગવ્ય ઘૃતના ટીપા પણ કાનમાં વાપરી શકાય છે. ગૌમૂત્ર, ગાયના પેશાબ, બરાબર, ગૌમૂત્રના ટીપા પણ 2 થી 3 પાડી શકાય છે કે એમાં પણ એમિનો એસિડ ને બધું આવેલું હોય છે, યુરિયા અને યુરિક એસિડ ને બધું, એટલે એ એન્ટિસેપ્ટિક હોય છે. અને રૂમાં પોતાનો પેશાબ, સ્વમૂત્રના ટીપા પણ પાડવાથી પણ કાનમાં દુખાવો થતો હોય ત્યારે 2 થી 3 એટલે રૂમાં પેશાબ ઝીલી લઈ અને એ પછી કાનમાં 2 થી 3 ટીપા પોતાના પેશાબના ટીપા પાડવાથી પણ કાનમાં દુખાવામાં રાહત થઈ શકે છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. અને આ સિવાય પણ ઘણી બધી વનસ્પતિઓ છે જે કાનના રોગોની સારવાર માટે વાપરી શકાય છે. એટલે કર્ણપૂરણ ને નશ્ય એ તો ખાસ બહુ અગત્યની ક્રિયા છે જે કાનનું સ્વાસ્થ્ય જાળવવા માટે ઉપયોગી થઈ શકે છે. તો ઇયર ડિસઓર્ડરમાં વપરાતી વનસ્પતિઓ વિશે માહિતી આપી છે. બાકી અહીં જે કાનના રોગો હોય એના માટે વેદરાજનો ખાસ સંપર્ક સાધવો. અહીં માહિતી ફક્ત જાણકારી માટે છે અને અમુક પ્રયોગો
થઈ શકે, પણ અઘરા પ્રયોગો હોય અમુક પ્રયોગો એ વેદરાજની સૂચના મુજબ જ કરવા જોઈએ. કે કાન છે બહુ અગત્યનું અંગ છે. અને બીજું, કાન સાફ કરવા માટે સળીનો ઉપયોગ જાતે કરવો નહીં. કાન કોઈ વેદરાજ કે ડૉક્ટર પાસે કાનની અંદર જે ઇયર વેક્સ જામેલ હોય એને દૂર કરાવી શકાય છે. કેમ કે ઇયર કેનાલની અંદર જે વેક્સ હોય, ઇયર વેક્સ, એ દૂર કરવો જરૂરી હોય છે. અને બાકી ઇયરબડનો ઉપયોગ કરીએ તો ક્યારેક કાનનો પડદો ફાટી જાય તો એ કાયમી નુકસાન થઈ શકે છે. પછી ઓપરેશન કે બીજું કરાવવું પડે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. નમસ્કાર. જય ધન્વંતરી. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. કાનના રોગો પર વપરાતી વનસ્પતિ ઔષધ આયોજન અને દર્દીના લક્ષણ, આ બેની વચ્ચેની સમજદારી કર્યા પછી ઔષધ વાપરવા જોઈએ. જે સાહેબે હમણાં ટકોર કરી, મેડિકલ સાયન્સ, આયુર્વેદ કે અન્ય વિજ્ઞાન, દરેક વસ્તુ એના લક્ષણ અને દર્દીની સ્થિતિ, એટલે એમાં ઘણું બધું આવી જાય, દેશ, કાળ, વય, ઋતુ, બધું આને નક્કી કરીને પ્રયોગ કરવાનો હોય છે. બીજું, સાહેબે જે ઘણી બધી એવી વનસ્પતિઓ બતાવી, જેમ કે અરીઠા છે, આકડો છે, પછી એવી 5-7 એવી વનસ્પતિઓ હતી કે જેનો આપણે રોજિંદા જીવનમાં લસણ, અજમો, તુલસી, મરવો આપણે વાપરતા જોઈએ છે. પણ થોડીક વિષય કાનની સાથેનો આજનો વિષય છે. કાનની બારામાં, રચના બારામાં સાહેબે પહેલા પ્રસ્તાવનામાં તો ઘણું બધું આપણને આપ્યું, પણ પંચમહાભૂતમાં આકાશ તત્વ સાથે કાનને સંબંધ છે. હવે આકાશ તત્વને કાનની સાથે સંબંધ હોવાથી એક આપણી હિન્દુ સંસ્કૃતિની પ્રણાલી છે કે વ્યક્તિનું આયુષ્ય પૂર્ણ થાય અને જ્યારે એને અગ્નિદાહ દેવા લઈ જતા હોય છે ત્યારે એના કાનમાં પોક મૂકવાનું અથવા તો ઘરના સદસ્યોને કાનમાં કંઈ કહેવાનું. એવી જ રીતના નંદી શિવના મંદિરમાં એમાં પણ આ જ છે કાનને. એટલે આકાશ તત્વ એવું છે કે જે ક્યાંય દેખાતું નથી, કોઈ રીતે એને પામી શકાતું નથી. એટલે કાનની રચના પણ આકાશ તત્વ સાથે જોડાયેલી છે. હવે નાસા શીર્ષો દ્વાર એ નાકને કીધું છે, પણ આયુર્વેદમાં એક બીજી વાત પણ છે કે અભ્યંગ આચરે નિત્યમ જે કીધું છે એમાં કર્ણપુરમ કીધું છે. હવે કાનની અંદરની જે રચના છે એની અંદર સ્નેહ, કોઈ ઔષધની વાત જ નથી, સ્નેહ પૂરણ કરવાની પાછળનું બહુ જ ઊંડું વિજ્ઞાન એની સાથે જોડ્યું. કારણ કે કાનની અંદરથી, કાન અને નાકની વચ્ચે જે સાહેબે જંકશન બતાવ્યું, એનું નામ પણ એ જગ્યા ઉપરથી આખા એના તમામ પેરીફેરી એટલે ફરતા અંગોની ચિકાસ મળે છે. કાનની મોટામાં મોટી સમસ્યા ક્યાં થાય? આપણે મારા સૂત્રોનો એક વેબિનાર હતો, કાન મેં તિનકા મત ડાલ, નાક મેં ઉંગલી મત ડાલ. આ જે કીધું તો આપણે સામાન્ય રીતે કાનમાં સરી નાખીએ, પેલા તાંબા પિત્તળના નાના નાના રમકડા આવે છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ, તો એ ન કરવું જોઈએ. આ બધું અવસ્થા સાથે, ઉંમર સાથે
કાનના રોગો આપે છે. મારે એટલું જ ખાલી આજના વિષયના અનુસંધાને કહેવાનું કે કાન, આંખ અને ગળું, નાક પણ ખરું, આ ઉદ્ધવજંતુના તમામ અંગો કફના સ્થાન છે. અને એને જ્યારે અવરોધ ઉભો થાય, અવરોધ વાયુથી ઉભો થાય, એટલે જે શૂલની આપણને જે અહેસાસ થાય છે, દુખાવાનો અહેસાસ થાય છે, રૂજાનો અહેસાસ થાય છે, એ અવરોધનો હોય છે. અને એ અવરોધ દૂર કરી નાખીએ તો આપણે એમાંથી રોગ મુક્ત થઈ શકીએ. એટલે ઉદ્ધવજંત્રોમાં મગજને પણ સ્થાન છે. એટલે ઔષધ પ્રયોગમાં એટલું જ ધ્યાન રાખવાનું કે કયું ઔષધ યોગ્ય છે. કારણ કે સાહેબે ઘણા બધા ઔષધના નામ લીધા. બિલવાદી તેલ, એક કર્ણામૃત આવે છે, પછી અપામાં ક્ષાર તેલ, આ બધા વિવિધ રોગના લક્ષણ સાથેના યોગો છે. લસણ તેલ, અર્ક તેલ. હવે એમાં લક્ષણ અને સ્થિતિ એ જોઈને આપણે ઉપયોગ કરવો. હું હંમેશા સમાજને ગેરમાર્ગે દોરવા કે બીવડાવવા નથી કહેતો, પણ કાનની રચના બહુ નાજુક છે. એ નાજુક અંગને એકવાર જો ક્યાંક આપણી નાની એવી ભૂલથી પણ નુકસાન થાય તો એ બધી અવસ્થા, એટલે જ્યારે આપણા બોડીની ડિજનરેટિવ પ્રોસેસ ચાલુ થાય. ઘણા અત્યારે ફરિયાદ લઈને આવે છે કે સાહેબ મારા કાનમાં સીટી બહુ બોલે છે, કાં તો તમરા બોલે. સીટી સળંગ બોલતી રહે, આવો અવાજ જ આવે ને સુસવાટા વાળો કન્ટિન્યુઅસ ચાલુ રહે. ઘણાને તમરા બોલે, અંદર ઢોલ નગારા વાગતા હોય ને એવા ટમ 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 થયા કરતા હોય. આ બધા જ આ શરત ચૂકતી થયેલી ભૂલોના મહદ અંશે પરિણામ હોય છે. મહદ અંશે શબ્દ વાપરું છું, એવું હોય એવું નથી કહેતો, પણ મહદ અંશે એનું પરિણામ હોય છે. એટલે કાન, આંખ એ આપણું રતન છે, એને જાળવવું પણ આપણી જવાબદારી છે. અને એના ઔષધ પ્રયોગ જો આપણે અનુભવસિદ્ધ હોઈએ અથવા તો આપણને વિશ્વાસ હોય તો જ એના પ્રયોગ જાતે કરવા જોઈએ, અથવા તો કોઈના રાહબારીમાં કરવા જોઈએ. અસ્તુ. વાહ વાહ, ખૂબ ખૂબ આભાર ડૉક્ટર વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. હવે ખાસ કરીને જે કાન છે એ સાંભળવાનું કામ કરે છે, સાંભળવાનું કામ છે, શ્રવણ ઇન્દ્રિય છે. તો અમુકને જન્મજાત બહેરાશ હોય છે, બહેરા મૂંગા બાળકો હોય છે, તો જન્મથી જ બોલી શકતા નથી, સાંભળી પણ શકતા નથી. તો એ જન્મજાત રોગો છે, એટલે કંઈક વિકૃતિ આવી હોય તો એના કારણે થતા હોય છે. અને બાકી જે આપણે સાંભળતા હોય છે તો અમુક ઉંમરે પછી લાંબો સમય સુધી આમાં ઇયરફોનનો ઉપયોગ કરીએ અથવા મોટા અવાજે સાંભળીએ તો પણ કાનમાં નુકસાન થતું હોય છે, બાધેરિયા આવતું હોય છે, ડેફનેસ. એટલે પછી આપણે જે મીટર હોય છે, કાનનું ખાસ સાધન, એ ખાસ લગાડવું પડતું હોય છે. એટલે કાનનું મશીન લગાવવું પડતું હોય છે, એનાથી પછી સંભળાતું હોય છે. તો અને ખાસ કરીને મોટી ઉંમરે તો બહેરાશ આવતી હોય છે, તો નિયમિત કર્ણપૂરણ ને નસ્યને એવી રીતનું ક્રિયા કરી હોય તો કાનને લાંબો સમય સુધી સાચવી શકાય છે. અને મોટી ઉંમરે પણ બહેરાશ ન આવે એટલા માટે ખાસ કરીને કર્ણપૂરણ બહુ અગત્યની ક્રિયા છે. અને એટલે વેદરાજની મુલાકાત લેતા રહેવું, અને જાતે પણ અમુક જે નિર્દોષ પ્રયોગો હોય એ કર્ણપૂરણ કરવાથી, સાહેબે કીધું કર્ણપૂરણ નિત્યમ કરવાથી ફાયદો થઈ શકે છે. એટલે બહેરાશને રોકી શકાય છે, બાધેરિયા. તો કાન એકદમ વ્યવસ્થિત હોય, સ્નેહપૂર્ણ હોય અને કાનમાં કોઈ ઇન્ફેક્શન ન હોય તો કાન આપણે
પર્યંત આપણે સાંભળી શકીએ છીએ, એટલે કે મૃત્યુ સુધી. બરાબર. એટલે મોટી ઉંમરે તો બહેરાશ મોટા ભાગે જોવા મળતી હોય છે. તો અહીં કાનના રોગો વિશે એમાં જે વપરાતી વનસ્પતિઓ વિશે સરસ બધી વનસ્પતિઓ છે એનો ઉલ્લેખ મેં કર્યો છે અને ખૂબ ઉપયોગી થશે. આભાર. જય ધન્વંતરી. જય ધન્વંતરી.